નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અબડાસાના દરિયા કિનારેથી ચરસના વધુ 20 પેકેટ મળતા 12 દિવસમાં 141 કિલો ચરસ, જેની કિંમત 70 કરોડ 50 લાખ થાય છે, તે જપ્ત કરાયું। અબડાસાના ખોડા અને સૈયદ સુલેમાન પીર ટાપુ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે। આ સાથે કચ્છના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં કુલ રૂપિયા 70 કરોડ 50 લાખનો 141 કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે। કોઠારા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગઈકાલે સવારે સ્થાનિક પોલીસ અને એસઓજીના કર્મચારીઓ ખુવાડાના દરિયા કિનારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેમને ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા હતા, જે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બીજી તરફ જખૌ મરીન પોલીસ, એસઓજી અને સ્ટેટ આઈબીના કર્મચારીઓ સૈયદ સુલેમાન પીર ટાપુના દરિયા કિનારા વિસ્તારમાં બાઇક પેટ્રોલિંગ કરી રહ્યા હતા। આ પેટ્રોલિંગ દરમિયાન તેમને પણ ચરસના 10 પેકેટ બિનવારસુ મળી આવ્યા હતા। આ પેકેટો પણ કબજે કરીને ચકાસણી માટે મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1લી તારીખથી દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં બીએસએફ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા ચરસ મળવાનો સિલસિલો ચાલુ છે। આ અંતર્ગત જખૌ પોલીસે ખિદ્રત ટાપુ પરથી 10, શિયાળબારાના દરિયા કિનારેથી 10 અને રાપર ગઢમાંથી 2 પેકેટ જપ્ત કર્યા હતા। બીએસએફ દ્વારા મોટા પીર બેટ પરથી 7, સુગર બેટ પરથી 10 અને ફરી સુગર બેટ પરથી 10 તેમજ શિયાળ ક્રીકમાંથી 10 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા। માંડવી પોલીસે પાંચોટિયાના દરિયા કિનારેથી 7 પેકેટ, નલિયા પોલીસે કુંડી બેટ પરથી 10 પેકેટ અને નારાયણ સરોવર પોલીસે 3 પેકેટ જપ્ત કર્યા હતા। કોસ્ટગાર્ડની ટીમે શેખરણ પીર પરથી 20 અને બોયા ટાપુ પરથી 20 પેકેટ કબજે કર્યા હતા। આજના 20 પેકેટ સાથે કુલ 141 કિલો ચરસ જપ્ત થયું છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।